हरनी लेक जोन बोट दुर्घटना अंतर्गत आखिरकार जिला शिक्षण अधिकारी द्वारा भी शाला के खिलाफ कानूनन कार्यवाही करने का निवेदन दिया है। शहर के हरनी स्थित लेक जोन में बोट दुर्घटना अंतर्गत जिला शिक्षण अधिकारी द्वारा भी पत्रकारों को संबोधित करते हुए निवेदन दिया गया, जिसमें शाला संचालकों का पक्ष रखा गया है। फिलहाल कोई भी पिकनिक के लिए कचेरी की ओर से शाला संचालकों ने कोई भी परमिशन नहीं लेने का भी घटस्फोट किया है। पिकनिक के लिए इंचार्ज शिक्षक की भी जानकारी प्रकाश में आ रही है। ऐसे में तमाम जानकारी प्रकाश में आने के बाद डीईओ कचेरी की ओर से शाला के खिलाफ भी कानूनन कार्यवाही की जाएगी, वैसी जानकारी दी गई थी। જે કંઈ નેગ્લિજન્સી કહો છો એમાં આપ સૌ જાણો છો કે પોલીસ ફરિયાદ ઓલરેડી નોંધાઈ ચૂકી છે। મુખ્ય જવાબદાર જે એજન્સી હતી કે જેને બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય, સર્વિસ પ્રોવાઈડર હતા, તેમના સામે કાર્યવાહી હાલ થયેલી જ છે। તે જ રીતે શાળા ખાતે શિક્ષણના અમારા કાર્યક્ષેત્રમાં જે આવે છે એમાં જે જવાબદાર હશે તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી, કારણ કે એ કર્મચારી કહેવાય સંસ્થાના, તેની સામે જે શિક્ષણની જોગવાઈઓ છે તે અંતર્ગત તેઓની સામે પગલાં લેવામાં આવે તે કચેરી દ્વારા સુનિશ્ચિત કરવામાં સ્કૂલની કોઈ માન્યતા રદ કરાશે, કારણ કે જે રીતના સ્કૂલની આટલી મોટી બેદરકારી હોય અને એમની જ જવાબદારી થતી હોય કે વિદ્યાર્થીઓને બોટમાં આટલા મોટી સંખ્યામાં બેસાડવા કે અંદર માત્ર આટલા વિદ્યાર્થીઓ છે એવું નથી। શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે, ત્યારે અમારે આવો કોઈ નિર્ણય કરતી વખતે અન્ય વિદ્યાર્થીઓના હિતનો અને એમના શિક્ષણનો પણ બહોળો વિચાર કરવો પડતો હોય છે। અને સાથે સાથે સંસ્થામાં સંચાલક ગણ આ બાબતથી કેટલું અવગત હતું અને તેમની શું જવાબદારી બને છે એ બાબતનો ખુલાસો આવ્યા બાદ એ બાબતનો વિગતવાર અભ્યાસ કરી આગળનો નિર્ણય કરવામાં આવશે। એ જાણવું જરૂરી છે કે સંચાલક ગણ દ્વારા આ વસ્તુ બની છે અથવા તો સંચાલકે જે વ્યક્તિને જવાબદારી સોંપી હતી પ્રવાસ અંગેની તે વ્યક્તિ દ્વારા આ ઘટના બની છે। આ બાબતનો વિગતવાર વાલીઓની જે રજૂઆત છે એનો અભ્યાસ કરી અને યથાયોગ્ય નિયમ અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, સરકારનો પરિપત્ર શું બોલે છે આ બાબતે? સરકારનો પરિપત્ર એમ કહે છે કે તેઓએ આવા પ્રવાસનું આયોજન જ્યારે કરવામાં આવે ત્યારે પૂરતી સુરક્ષાની તકેદારી પણ રાખવી જોઈએ અને એને આવશ્યક વિગતો વાલીઓને પ્રાપ્ત કરાવવી જોઈએ અને સાથે સાથે કચેરીમાંથી મંજૂરી પણ મેળવવી જોઈએ। આ બધી વિગતો પણ ધ્યાને લેવામાં આવશે।